કાંકરેજ વિસ્તારના કંબોઈ જાડિયાથી લઈ પાટણ જિલ્લાના વડિયા ગામ સુધીનો રાજમાર્ગ આજ દિન સુધી કાચો યથાવત। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના જાડિયાથી લઈ પાટણ જિલ્લાના વડિયા ગામ સુધી મળતો રાજમાર્ગ આજ દિવસ સુધી યથાવત કાચો। કંબોઈના તેમજ જાડિયા ગામના જાગૃત નાગરિકો દ્વારા સ્થાનિક પંચાયતથી લઈ કાંકરેજના આજ દિન સુધી ભૂતપૂર્વ ધારાસભ્ય તેમજ અત્યારે વર્ષ 2025 અંતર્ગત ચાલુ ધારાસભ્ય સુધી લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પણ કોઈ ધ્યાન દોરવા તૈયાર નથી। ઇલેક્શન સમયે માત્ર ને માત્ર એક વોટ માટે પોતાની વોટ બેંક વધારવા રાજનૈતિક લોકો દ્વારા આમ જનતાને ઠગાઈ કરવામાં આવે છે। વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની હોય, આજ દિન સુધી લોકોને માત્ર એક વોટ માટે પોતાના ઈષ્ટ ભગવાન, કોઈ શિવ નામે તો કોઈ હનુમાન તો કોઈ અન્ય દેવતાના નામે રસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવશે। બસ આ જ પ્રોત્સાહન આપવામાં આવે છે। ચૂંટણી જીતવા યથાવત પ્રયત્ન કરી પોતાની વોટ બેંક માટે પ્રયત્નશીલ છે। જોવામાં આવે તો આ માર્ગ વર્ષોથી આની આ જ સ્થિતિમાં છે। કોઈ રાજકીય નેતાને કોઈ પડી નથી, માત્ર વોટ સિવાય કોઈ રાજકારણ કરતા દ્વારા માત્ર ને માત્ર દર 5 વર્ષ દરમિયાન રસ્તાનો સર્વે કરવામાં આવે છે, રસ્તો નહીં। ક્યાં સુધી ચાલશે આવી રાજનીતિ? કોણ કરશે આનો ન્યાય? કે પછી યથાવત આનું આ જ પરંપરાગત ચાલતું આવશે? સોય ભોળી જનતાને વોટ માટે વારંવાર છેતરપિંડી કરવામાં આવશે। જ્યાં ચોમાસામાં પાણીનું વહેણ હોવા છતાં કોઈ ધારાસભ્યને સોગંદ વિધિ કરાયા બાદ ધ્યાને નહીં હોય કે પછી વોટ માટે કરવું નથી। શું પ્રયોજન હોઈ શકે રાજકીય નેતાઓનું? આ રસ્તા ઉપર 5 સુધી વધારે ઘર અને ધોરણ 1 થી લઈ સ્કૂલ, માધ્યમિક શાળા, ઉચ્ચ માધ્યમિક શાળા તેમજ પાટણ, સિહોરી, રતનપુર, ડીસા, દિયોદર તેમજ અન્ય ભાગોમાં જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓને થતા સમયનો અભાવ કોણ દૂર કરશે? કઈ સરકાર? કે પછી દર 5 વર્ષે રસ્તાનો સર્વે કરો અને લોકોને બનાવવા જેવી સ્થિતિ સર્જાશે? કોણ કરશે આનો ઉકેલ અને ક્યારે થશે? જો કોઈની આકસ્મિક સંજોગોમાં મેડિકલની સારવાર હોય તો ના તો 108 ઉપલબ્ધ થઈ શકે કે પછી ના કોઈ સારવાર। જો કોઈ આવા સંજોગોમાં કોઈ મૃત્યુ થાય તો જવાબદાર કોણ? જોવું રહે કે સરકાર શું પગલાં લે છે કે પછી દર સાલની માફક આંખ આડા કાન લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટર ધારસી સોલંકી, કાંકરેજ। સોલંકી રાજુભા નાગજી મારું નામ છે। કંબોઈ ગામનો વતની છું। કંબોઈ જાળિયાથી વડિયાવાળો રસ્તો છે। અમે ખેડૂત છીએ, પશુપાલનનો ધંધો કરીએ છીએ। હવે આપણે સરકાર એવું કહે છે કે તમે પશુપાલન કરો, પશુપાલનથી તમારું ગુજરાન સારું એવું ચાલે અને વિકાસ થાય। તો સાહેબ શું વિકાસ કરીએ? અહીંયા પાણીની અંદર પશુપાલન માટે છે જવા આવવા માટે પાણીની બધી તકલીફ છે કે એની કોઈ ન પૂછો વાત। સરકારને વારંવાર રજૂઆત કરી છતાં પણ સરકાર કોઈ નોંધ લેતી નથી। તો હવે એના માટે અમારે શું કરવું? આ ડાયરેક્ટ વડિયાથી તમે થોડુંક નામ બોલો જાળિયાથી વડિયા સુધી કાદવ કિચડથી ભરેલો છે। લોકોને પશુપાલન માટે સારવાર કરવા માટે કોઈ રસ્તો નથી। તો સરકાર અમારી કોઈ વાત આજથી કોઈ સાંભળતું નથી। તો મારે મહેરબાની કરી આપવામાં રોડ બનાવી આપો। જાળિયાથી વડિયા રસ્તો એટલો બધો ખરાબ છે કે પશુપાલન માટે સાર ઉપાડીને નીકળવું મુસીબત છે, પરંતુ વારંવાર સરકાર સાથે રજૂઆત કરવા છતાં એનો કોઈ નિકાલ જ આવતો નથી। રસ્તો બની શકે એમ છે કે નહીં એ જ પશુપાલનને ખબર જ નથી પડતી। ગારામાં ચાલીને તો હવે પૂરું કરી રહ્યા છે। તો સરકારને શું નિર્ણય લેવાનો છે એનો કોઈ જવાબ જ નથી। અનેક નોંધ કરી છે, વારંવાર સરપંચ સાથે પણ નોંધ કરી છે, માટી કામનું પણ કામ નથી થતું। ધારાસભ્ય બે કીર્તિસિંહ વાઘેલા પાસે પણ રજૂઆત થઈ છે અને અમરતજી ઠાકોર સાથે પણ રજૂઆત થઈ છે, છતાં કામ થતું